પાટણ જિલ્લાના રાધનપુર ગામે રામ સેવા સમિતિ દ્વારા સંચાલિત પાણીની પરબ અને વિસામાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન આજીવન દાતા સ્વર્ગસ્થ રૂગનાથભાઈ ઓધવજી ઠક્કર તથા સ્વર્ગસ્થ હરેશભાઈ રૂપનાથભાઈ ઠક્કરના સ્મરણાર્થે તેમના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું, જેમાં સ્વર્ગસ્થ કમળાબેન હરેશભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણ સહિત ધીરુભાઈ ઠક્કર, પ્રતાપભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ મામુ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કમળાબેન હરેશભાઈ ઠક્કર, આજે તમે શેનું દાન કર્યું, શેનું ઉદ્ઘાટન? આજે મારા પતિદેવનું તિથિ હતી, એ નિમિત્તે મેં આ પરબનું દાન કર્યું છે। એમને ભગવાન શાંતિ આપે। ક્ષેત્રપાલ દાદાની આજ રોજ રાધનપુર મુકામે એપી મોડની બિલકુલ સામે ભાઈ શ્રી પ્રકાશભાઈએ અને પ્રતાપભાઈએ મને મળેલા અને આ બાબત જાણ કરેલી કે અમે આ રીતે એક પાણીની પરબ બનાવીએ છીએ, એટલે મને પણ બહુ આનંદ થયેલો। અને ત્યારે મારા સગા સાડીના પુત્ર જે હરેશભાઈ એ એક્સપાયર થઈ ગયા છે અને એમના નામે એમના મિસિસ કમળાબેને આ પરબનું પ્રેમથી અને ખુલ્લા દિલથી જે કંઈ ખર્ચ થાય તે કરવાની તૈયારી બતાવી અને પ્રકાશભાઈ પ્રતાપભાઈએ આ કામ હોશથી ઉપાડી લીધું। અને રામ સેવા સમિતિના કામ શાંતિગ્રામ જુઓ કે પરબ જુઓ કે પછી ગૌશાળા જુઓ, દરેક બાબતમાં એ અગ્રેસર હોય છે અને લોકોનો સાથ સહકાર પ્રેમ એમને મળી રહે છે અને એ એમના સ્વભાવને આભારી છે। અને એમની ટીમ ઈશ્વરભાઈ પંચાલ, બીજા ભાઈઓ ઘણા છે અને દરેકને પૂરેપૂરો સાથ સહકાર લોકો તરફથી મળે છે અને અથાગ પ્રયત્નો દ્વારા આટલી આ સંબંધથી કરી રહી છે। એના ભાગરૂપે જ વઢિયાર યુવા સમિતિએ ભાઈ શ્રી પ્રકાશભાઈને એવોર્ડ આપ્યો છે। એ ખૂબ આનંદની વાત છે અને તેમને હું અભિનંદન પાઠવું છું અને ગામ આ જ રીતે એમને સહકાર મળી રહે અને અમારા તરફથી પણ મળશે એની હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાધનપુર નગરની અંદર અવારનવાર રાધનપુર નગરની જે જરૂરિયાતો હોય તે પ્રકારના કામો છેલ્લા 35 વર્ષથી આખી યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે અને તેની અંદર રાધનપુર નગરનો અમને પૂરેપૂરો સહકાર, જે અમારી વાત હોય, જે અમારો વિષય હોય, જે અમારી રકમ હોય, તે રાધનપુર નગરના દાતાઓ અમને રાજી ખુશીથી હસીને પ્રેમથી અમારી વાત સ્વીકારે છે અને આપે છે। આજ રોજ સ્વ હરેશભાઈ રૂપનાથભાઈ ઠક્કર પરિવાર દ્વારા રાધનપુર હાઈવે ઉપર છઠ્ઠા નંબરની પરબનું આજે દાતા તરફથી અને એમના પરિવાર તરફથી આજે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। હર્ષની લાગણી અનુભવું છું અને રાધનપુર નગરમાંથી પણ સૌ લોકો આવ્યા તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને આવી જ રીતે જ્યારે જ્યારે જે કોઈ વિષય હોય, શાંતિધામનો હોય, અંબાજી કેમ્પનો હોય, કોઈ પણ પૂર હોય, કોઈ પણ કુદરતી આપત્તિ હોય, જે કોઈ સમસ્યા હોય અને જેવી રકમની જરૂરિયાત હોય તેવું રાધનપુર નગર અમારી પાસે વિશ્વાસ સાથે અમારી સાથે રહે છે। તે બદલ રાધનપુર નગરનો આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ।